ખાલી જગ્યા છે ત્યાં મેં તમને એબીસીડી કરીને આપ્યું છે, જ્યાં જગ્યા છે ત્યાં તમારે પૂર્ણ કરી નાખવાની રહેશે સ્વાધ્યાય. ચાલો પાઠ નંબર 2 ચિત્રપદાની જોઈએ. તો આમાં આપણે 1 થી 4 ચિત્રપદાની જોવાનું છે. ચિત્રો દ્વારા દર્શાવતા શબ્દો. એમાં પહેલું દરેકમાં વિકલ્પો આપેલા છે, તો તમારે એબીસીડી પૂર્ણ કરીને કહેવાનું છે. તો પહેલું ચિત્ર શેનું છે? ચિત્ર જોતા જ તમને ખ્યાલ આવી જશે કે પહેલું ચિત્ર છે. અહીંયા 4 વિકલ્પો આપેલા છે, 1, 2, 3 ને 4. એમાં પહેલું ચિત્ર છે વૃષભ. બરોબર, વૃષભ એટલે બી. ત્યારબાદ બીજું ચિત્ર આપેલું છે. આ ચિત્ર કયો પશુનું છે? બીજું ચિત્ર છે તે કયા પશુનું છે? ગંધર્ભ, સી. ત્રીજું ચિત્ર, આ ચિત્ર કયા પશુનું છે? તો કે મેષ, સી. ચોથું ચિત્ર, આ ચિત્ર નકુલહ, નોળિયાનું છે. બરોબર, એમાં એ આવશે. ત્યારબાદ પાંચમું ચિત્ર જુઓ. આ ચિત્ર કયું પક્ષીનું છે? આ જે ચિત્ર આપ્યું છે તમારી સ્વાધ્યાય પોથીમાં જુઓ દરેક વિદ્યાર્થીઓ. જોવું ચિત્ર શેનું છે? શેનું છે? કાકહ, બી. કાકહ એટલે કાગડો. છઠ્ઠું જુઓ. આ ચિત્ર કયા પ્રાણીનું છે? ચિત્ર જોઈને જ તમને ખ્યાલ આવી જશે કે આ ચિત્ર છે તે આ પ્રાણીનું છે. મંડૂકહ, ડેટકો, બી. મંડૂકહ. સાતમું ચિત્ર જુઓ. આ ચિત્ર કયા પક્ષીનું છે? ચટકા, ચકલી, સી. આ ચિત્ર શાનું છે? ચુલ્લી, ડી. ચૂલો. ફરીવાર આપણે જોઈ લઈએ. પહેલામાં બી, બીજામાં સી, ત્રીજામાં સી, ચોથામાં એ, પાંચમામાં બી, છઠ્ઠામાં બી, સાતમામાં સી અને આઠમામાં ડી. ત્યારબાદ નવમું જુઓ. પેજ નંબર 9 ઉપર નવમું જુઓ દરેક વિદ્યાર્થીઓ. ચિત્ર શેનું છે તે? ચિત્ર અહીંયા આપેલું છે પેજ નંબર 9 ઉપર. નવમું શેનું છે? પુષ્પાદાનધાની, સી. 10મું શિવણમ યંત્રમ, શિવનય યંત્રમ, એ. સિલાઈનું મશીન. 11મું વિમાનમ. 11મું શું છે? વિમાનમ, બી. વિમાન છે તે. બરોબર. 12મું શું છે? ડી. કૃષ્ણફલકમ, કૃષ્ણફલકમ. એમાં ડી આવશે. 13મું જુઓ તો બધા. શેનું ચિત્ર છે તે? ષટકમ, ષટ્ટમ, સી. 14મું અંકની. શું છે? અંકની, સી. 15મું શું છે? સીમાં
સચ્ચિકા શું છે ઈ? સચ્ચિકા સી. 13માં શું છે ઈ? બી. પિંજહ સ્વિચ પિંજહ બરોબર. ત્યારબાદ ફરીવાર વિકલ્પો જોઈ લઈ. 9માં સી, 10માં એ, 11માં બી, 12માં ડી, 13માં સી, 14માં સી, 15માં સી, 16માં બી. ત્યારબાદ નીચે જુઓ. નીચે આપેલા સંસ્કૃત શબ્દના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાના છે બરોબર. અહીં સંસ્કૃત શબ્દો આપેલા છે, એની સામે 2 ગુજરાતી અર્થ આપેલા છે. સંસ્કૃત શબ્દનો જે સાચો ગુજરાતી અર્થ થતો હોય તે શોધીને લખવાનું રહેશે. મેં તમને અહીંયા ચિત્રપદાની 1 થી 4 આપણો પાઠ છે, જે આમ પહેલો અને આમ બીજો, વંદના પછીનો બીજો બરોબર. આમ પહેલો પૂરી ન જ આપેલી છે. પહેલું છે વૃષભ. વૃષભ એટલે શું થાય? બળદ. દરેક વિદ્યાર્થી યાદ રાખશે, વૃષભ એટલે બળદ. મકરહ એટલે મગર. શું થાય? મકરહ એટલે મગર. પછી ત્રીજું છે શાટિકા. શાટિકા એટલે સાડી. શાટિકા એટલે સાડી. ત્યારબાદ ઉપર જુઓ. ચોથું દેખાય છે ને દરેકને? ચોથું ઉપર રહ્યું ઉત્પીઠિકા. ઉત્પીઠિકા એટલે ટેબલ. પછી છે ઉરુકમ. 5મું ઉરુકમ એટલે પેન્ટ. 6થું છે શકટમ. શકટમ બળદગાડું. શકટમ બળદગાડું. 7મું છે કરદીપહ. કરદીપહ 7મું એટલે બેટરી. કરદીપહ એટલે બેટરી. 8મું છે પીપીલિકા. શું છે 8મું? પીપીલિકા કીડી. પીપીલિકા એટલે કીડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. નીચેના ગુજરાતી શબ્દોના સાચા સંસ્કૃત અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. મેં તમને અહીં ટીક કરી દીધું છે, અને તમને જે પેન્સિલથી અથવા તો અહીંયા જે પેન્સિલથી જે તમને ટીક કરી દીધું છે એ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં જે લાઇનિંગ ખાલી છે ત્યાં તમારે લખી નાખવાનું છે જોઈને બરોબર. તો પહેલાં છે ફૂલદાની. શું છે? ફૂલદાની. શબ્દનો સંસ્કૃત અર્થ. ફૂલદાની શબ્દનો સંસ્કૃત અર્થ પુષ્પાધાની. શું થાય? પુષ્પાધાની. ડી. તમારે ઉપર જે લાઈન તો તમને ખાલી દેખાય છે તેમાંય તમારે લખી નાખવાનું રહેશે. જોઈને જ લખવાનું છે, કોઈ બાકી નહીં રાખે તે લાઈન. પહેલામાં ડી.
કીડી શબ્દનો સંસ્કૃત અર્થ શું થાય? કીડી શબ્દનો સંસ્કૃત અર્થ પીપીલિકા. શું થાય? પીપીલિકા. સી. દેડકો શબ્દનો સંસ્કૃત અર્થ સંસ્કૃત શબ્દ કીડીનો પીપીલિકા. ત્યારબાદ દેડકા શબ્દનો સંસ્કૃત અર્થ શું થાય? દેડકા શબ્દનો સંસ્કૃત અર્થ મંડૂકઃ. ડી. મંડૂકઃ. ત્યારબાદ લસણ શબ્દનો સંસ્કૃત અર્થ સી. લશુનમ. લસણ શબ્દનો સંસ્કૃત અર્થ સી. લશુનમ થાય છે. ત્યારબાદ ચમચો શબ્દનો સંસ્કૃત અર્થ ચમચો. એમાં બી. ચમસઃ. ચમસઃ. પ્રશ્ન નંબર 4 જુઓ. નીચેના શબ્દોમાંથી કારાંત પુલ્લિંગ નામ શોધીને લખો. એમાંય તેની સામે પણ બ્લુ કલરની લીટી ખાલી આપી છે અને મેં તમને અહીંયા ABCD હતું એટલે ટીક કરીને આપી દીધું છે. તો દરેક વિદ્યાર્થીઓ જોઈને આ જે નામ તમને ટીક કરી રહ્યા છે તમારે જોઈને લખી નાખવાના છે સ્વાધ્યાય પોથીમાં. બરોબર? તો ચાલો, પહેલામાં મયુરહ બી આવશે. શું આવશે? મયુરહ. અને ચોથાના બીજામાં આવશે ઘટઃ. ડી. ઘટઃ. પ્રશ્ન નંબર 5. નીચેના નામોમાંથી આકારાંત પુલ્લિંગ નામ શોધીને લખો. પહેલાં અકારાંત લખ્યું, હવે આકારાંત. બરોબર? પહેલામાં આવશે બી. લત્તા. શું આવશે? લત્તા. બી. ત્યારબાદ 5માનું બીજું ડી. કુચ્ચિકા. બી. કુચ્ચિકા. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોમાંથી અકારાંત નપુંસકલિંગ નામ શોધીને લખો. એમાં બી. પહેલાનો બી પુસ્તકમ. એમાં શું આવશે? પુસ્તકમ. છઠ્ઠાનું બીજું પુષ્પફલકમ. સી. પુષ્પફલકમ. 7મું. નીચેના શબ્દોમાંથી ઈકારાંત સ્ત્રીલિંગ નામ શોધીને લખો. 7માનું પહેલું એમાં ડી. 7માના પહેલામાં ડી. દ્રોણી. 7માનું બીજું ડી. નદી. પ્રશ્ન નંબર 8. નીચેના વાક્યનું સંસ્કૃતમાં ભાષાંતર કરો. નીચેના પ્રશ્નનું સંસ્કૃતમાં ભાષાંતર કરો. એમાં એનું પહેલું આ સાપ છે. પહેલામાં આ સાપ છે. એષઃ સર્પઃ. એષઃ સર્પઃ. બીજું આ શાહીનો ખડિયો છે. એતત મસી પાત્રમ. એતત મસી પાત્રમ. આ ત્રીજું આ થાળી છે. આ થાળી છે. એશા તો આ થાળી છે. એશાહ સ્થાલિકા. એશાહ સ્થાલિકા. ચોથું આ ઘરેણું છે. ચોથું આ ઘરેણું છે. એતત આભૂષણમ. એતત આભૂષણમ. પાંચમું આ સ્વિચ છે. એષઃ પિંજઃ.
એષઃ પિંજઃ. તો અહીંયા ચિત્રપદાની 1 થી 4 પાઠ પહેલો સંસ્કૃતમાં આપણે મેં તમને પૂરીને બોલી પણ ગઈ છું એકવાર અને તમને પૂરીને પણ આપ્યું છે. દરેકના ફોટા આપેલા છે. તો આપણું અહીંયા સંસ્કૃતમાં ચિત્રપદાની પૂરું કરીને જ્યારે પણ ફરીવાર આપણો સંસ્કૃતનો પીડીએફ આવશે ત્યારે આપણે આકાશ પતતી બીજું પાઠ નંબર 2 આકાશ પડે છે તે સ્વાધ્યાયપોથીમાં પૂરવાનો છે. હજી પણ કોઈ વિદ્યાર્થીએ સ્વાધ્યાયપોથી ન લીધી હોય દરેક વિદ્યાર્થી સ્વાધ્યાયપોથી લઈ લે, બરાબર ને? જેથી તમે પાછળ ન રહી જાઓ. અત્યારે દરેક શિક્ષકો સ્વાધ્યાયપોથી જ પુરાવે છે અને આપણે પણ ધોરણ 6ની સંસ્કૃતની સ્વાધ્યાયપોથી જ ચાલુ છે, બરાબર? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર જ્યારે પણ આપણો પાછો પીડીએફ આવશે ત્યારે આપણે આપણા આવતા પીડીએફમાં મળીશું. ત્યાં સુધી આવજો.